સ્વયંપ્રભા ઇગ્નુની આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આજનો આપણો વિષય છે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. બહુ જ મહત્વનું. આપણે અગાઉની લેક્ચર સિરીઝમાં માંગનો નિયમ ભણ્યા, માંગમાં વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન એટલે કે માંગના ફેરફારોને ભણ્યા. તે પછી આપણે પુરવઠાનો નિયમ ભણ્યા, પછી પુરવઠામાં થતા ફેરફારો ભણ્યા, એમાં વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો ભણ્યા. અને આજે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કઈ રીતે અર્થતંત્રમાં વસ્તુની કિંમત નિર્ધારણ થાય છે, બજારમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે તે આપણે સમજવાનું છે. તો એકવાર ફરી આપ સૌનું આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં સ્વયંપ્રભાની ઇગ્નુની આ લેક્ચર સિરીઝમાં હું આપ સૌનું ફરી એકવાર હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજનો આપણો ટોપિક આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજવાનો છે. આ પ્રશ્નનું ફોર્મેટ થોડુંક લાંબુ છે, સમજવાની જરૂર છે. પ્રાઇસ ડિટર્મિનેશન વિથ ધ હેલ્પ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. The format of the question is introduction, law of demand index diagram, law of supply index diagram, and price determination with the help of demand and supply, and last but not least, that is conclusion. એટલે કે પ્રસ્તાવના, માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ, એટલે કે માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિ, પછી પુરવઠાનો નિયમ, પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિની મદદથી, અને તે પછી અંતમાં સમીક્ષા. તો આ પ્રશ્નનું ફોર્મેટ છે. ફોર્મેટનો મતલબ એવો થયો કે આજના આ લેક્ચરમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. તમે સૌ જાણો છો તેમ ઘટતા તુષ્ટિગુણનો માંગનો નિયમ અને માંગના નિયમની સર્વપ્રથમ રજૂઆત પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે કરી હતી. તેમનો જન્મ 26મી જુલાઈ 1842માં લંડનમાં, એટલે કે ઇંગ્લેન્ડના શહેર લંડનમાં થયો હતો, અને તેમની મૃત્યુ 23મી જુલાઈ 1924ના રોજ 81 વર્ષની આયુમાં કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ ખાતે થઈ હતી. તેઓએ અર્થશાસ્ત્રમાં કરેલા પ્રદાનને સદૈવ યાદ રાખવામાં આવશે. અર્થશાસ્ત્રમાં જે પ્રથમ શ્રેણીના અર્થશાસ્ત્રીઓ કહી શકાય તેમાંનું એક નામ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનું છે. આલ્ફ્રેડ માર્શલે ખાસ કરીને માંગના નિયમ અને તેને લગતા તમામ પ્રકારના જે સમીકરણો સમજાવ્યા છે તે અર્થશાસ્ત્રમાં અતુલ્ય યોગદાન છે. તેમના મતે બજારમાં કોઈ પણ વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ કે વિશ્વમાં, ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં, કેપિટલિઝમ એટલે કે બજાર પદ્ધતિ અસ્તિત્વમાં છે અને તેમાં સરકારનો હસ્તક્ષેપ નહિવત હોય છે. જ્યારે સામ્યવાદી દેશોમાં સરકાર અને જાહેર સાહસોમાં સરકારી પ્રતિનિધિઓ જ વસ્તુની કિંમત નક્કી કરતા હોય છે. પરંતુ બજાર આધારિત અર્થવ્યવસ્થામાં, મૂડીવાદી અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. અને એટલા જ માટે તે કઈ રીતે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે તેને સમજવું ખૂબ જ જરૂરી છે, જે આપણે હવે સમજીએ. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજતા પહેલા એકવાર ફરી આપણે માંગ અને પુરવઠાના નિયમને સમજવું પડે અને તે પછી આપણે આની ચર્ચા કરવી પડે. તો સૌથી પહેલા આપણે જો માંગનો નિયમ સમજીએ તો માંગનો નિયમ શું છે? તો કે માંગનો નિયમ તે એવું દર્શાવે છે કે માંગનો અર્થ સૌથી પહેલા આપણે સમજીએ તો માંગનો અર્થ છે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ગ્રાહકની માંગ કહે છે. એકવાર ફરી સમજીએ. ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ગ્રાહકની તે વસ્તુ માટેની માંગ કહે છે. At a particular price, at a particular time, the consumer having a desire, purchasing power, and at the same time, if he is ready to pay, is known as demand. હવે માંગનો નિયમ તે અલગ વસ્તુ છે અને
માંગનો અર્થ તે અલગ વસ્તુ છે. અત્યારે આપણે જે ભણ્યા તે માંગનો અર્થ ભણ્યા. હવે માંગનો નિયમ જો આપણે સમજીએ તો માંગનો નિયમ શું છે? તો કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગમાં સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બહુ જ મહત્વની વાત ફરી એકવાર સમજીએ. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આનો અર્થ એવો થયો કે અન્ય પરિબળો યથાવત રહેતા એ માંગના નિયમની ધારણાઓ બને. અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. એટલે શબ્દ વાપરવામાં આવે છે સંકોચન. ઘટે એવું શબ્દ નથી વાપરતા. કિંમત વધે છે તો માંગનું સંકોચન થાય છે, કિંમત ઘટે છે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે એક પરિબળમાં વધારો થતો હોય, એકમાં ઘટાડો થતો હોય, એકમાં ઘટાડો થતો હોય, બીજામાં વધારો થતો હોય, આમ અપોઝિટ ડિરેક્શનમાં ચેન્જ હોય તો તેને વ્યસ્ત સંબંધ કહેવાય. હવે વ્યસ્ત સંબંધ એટલે શું એ પણ સમજીએ. વિરુદ્ધ દિશાના ફેરફારો થાય, એક વધે બીજું ઘટે, એક ઘટે બીજું વધે, તો તેને વ્યસ્ત સંબંધ કહેવાય. અને હંમેશા યાદ રાખવાનું, જો સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ હંમેશા ઋણ ઢાળ આવે. હવે ઋણ ઢાળ એટલે ડાબેથી જમણે, ઉપરથી નીચે તરફ આવતી રેખાને ઋણ ઢાળ કહેવાય. માંગનો નિયમ એવું દર્શાવે છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને એટલા જ માટે માંગ રેખાનો ઢાળ ઋણ હોય છે. કોઈ પણ આકૃતિમાં તમે બે પરિબળો વચ્ચેના સંબંધના આધારે જ નક્કી કરી શકો કે રેખાનો ઢાળ કેવો હોઈ શકે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય, આપણે એક ધરી પર એટલે કે ઊભી ધરી પર કિંમત લઈએ, આડી ધરી પર માંગ લઈએ અને બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત હોય તો રેખાનો ઢાળ ઋણ ઢાળ આવે. તેવી જ રીતે જો આપણે પુરવઠાના નિયમની વાત કરીએ તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલે કિંમત વધે છે તો પુરવઠો પણ વધે છે. એની ચર્ચા આપણે કરીશું. કિંમત વધે છે તો પુરવઠો પણ વધે છે. તો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, માટે રેખાનો ઢાળ ધન આવશે. અને આ બંને રેખાઓ એકબીજાને જે બિંદુએ છેદશે એ છેદન બિંદુએ માંગ અને પુરવઠો બંને સરખા થશે અને તે જ ચોક્કસ કિંમતે બજારમાં કિંમત નિર્ધારણ નક્કી થશે. તો આને સમજવા માટે સૌથી પહેલા આપણે માંગના અર્થ અને માંગના નિયમને સમજવું પડે. ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ગ્રાહકની કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહે છે અને ચોક્કસ સમય ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા શક્તિ તૈયારીને માંગ કહે છે. આ માંગનો અર્થ છે. માંગનો નિયમ તે અલગ વસ્તુ છે. માંગનો નિયમ એટલે કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગમાં સંકોચન થાય છે અને કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે કિંમત વધવાના કારણે ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે અને ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે માટે તે પહેલા કરતા ઓછા એકમો ખરીદે છે. કિંમત ઘટે છે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે છે અને કિંમત સસ્તી લાગે છે માટે તે પહેલા કરતા વધારે એકમો ખરીદે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો કિંમત મોંઘી લાગશે તો એ માંગ ઘટાડશે, કિંમત સસ્તી લાગશે તો એ માંગ વધારશે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે આ બાબતને આપણે જો આકૃતિ અને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજીએ, તેવી જ રીતે પુરવઠાનો નિયમ જોઈએ. તો સૌથી પહેલા પુરવઠાનો અર્થ જોઈએ. ચોક્કસ સમય આકૃતિમાં તમે અનુસૂચિ અને સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. પુરવઠાનો અર્થ ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે. હવે બહુ મહત્વની વાત છે કે માનો 100x નું ઉત્પાદન થાય, તેમાંથી 40x 10 રૂપિયાની કિંમતે વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠો 40x નો થયો કહેવાય. અને જે 60x તમે વેચાણ માટે ના મૂક્યા અને તેનો સંગ્રહ કર્યો તેને જથ્થો કહેવાય. આમ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે તેને પુરવઠો કહેવાય અને જેનો સંગ્રહ થાય તેને જથ્થો કહેવાય. પુરવઠાનો નિયમ સમજીએ તો
અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આપ સ્ક્રીન ઉપર આ કર્સર જોઈ શકો છો, આ નિશાન જોઈ શકો છો. ફરી એકવાર, અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે અને કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જો મિત્રો એક જ દિશામાં ફેરફાર થતા હોય તો સંબંધ સીધો. કિંમત વધે તો પુરવઠો પણ વધે, કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. હવે તમે કહેશો આવું કેવી રીતે થાય? તો આને સમજવા માટે તમારે જે દ્રષ્ટિકોણની વાત હું કરું છું એ સમજવાની જરૂર છે. આપણે માંગનો નિયમ એ ગ્રાહકના દ્રષ્ટિકોણ અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનો છે કે કિંમત વધશે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે, માટે તેના ઓછા એકમો ખરીદશે, અને કિંમત ઘટશે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગશે, માટે તે વધારે એકમો ખરીદશે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આપણે માંગનો નિયમ ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. હવે જ્યારે આપણે પુરવઠાના નિયમની વાત કરતા હોઈએ ત્યારે પુરવઠાનો નિયમ હંમેશા ઉત્પાદક કે વેચનાર કે વેપારીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. જો કિંમત વધે તો માલિકનો નફો વધે છે, અને માલિકનો નફો વધે છે માટે તે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે, અને વેચાણ માટે જે એકમો મૂકવામાં આવે છે તેને જ પુરવઠો કહેવાય છે. ફરી એકવાર, જેમ કે માની લો કે એક્સ નામક એક વસ્તુના 100 એકમોનું ઉત્પાદન થયું. એક્સની કિંમત 10 રૂપિયા છે. આ 10 રૂપિયાની કિંમતે વેપારી તરીકે મેં 40 એક્સ વેચાણ માટે મૂક્યા. તો મેં જે એક્સ વેચાણ માટે મૂક્યા છે, જે વસ્તુના એકમો વેચાણ માટે મૂક્યા છે, તેને પુરવઠો કહેવાય કે ભાઈ આ કિંમતે આટલો પુરવઠો અવેલેબલ છે. અને જેનો મેં સંગ્રહ કરી દીધો, જે મારે અત્યારે વેચવું નથી, એને જથ્થો કહેવાય. ઘણી વખત એવું પૂછાય છે કિંમત અને જથ્થા વચ્ચેનો તફાવત, અને આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ આપને રિવિઝન સ્વરૂપે થોડું ઘણું હું ફરીથી, જો કે આમાં મુદ્દો આવે છે એટલે સમજાવું છું. તો પુરવઠાનો અર્થ ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે. એટલે કે પુરવઠાના નિયમને આપણે ઉત્પાદક, વેપારી કે વેચનારના દ્રષ્ટિકોણથી જોવાનું છે, અને માંગના નિયમને આપણે ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે. જો કિંમત વધશે એક્સની, 10ની જગ્યાએ 15 રૂપિયા થાય તો માલિકનો નફો પણ વધશે, અને જેમ એનો નફો વધે એમ તે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકશે. એનો નફો વધશે તો વધારે એકમો વેચાણ માટે મૂકશે અને ઓછા એકમોનો સંગ્રહ કરશે. તો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે કે ભાઈ કિંમત વધે તો માલિકનો નફો વધે ને પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે. કિંમત ઘટે તો એનો નફો પણ ઘટે ને પહેલા કરતા ઓછા એકમો એ વેચાણ માટે મૂકે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ જોવા મળે છે. હવે પ્રશ્ન એવો થાય, ધન ઢાળ એટલે શું? તો કે નીચેથી ઉપર, ડાબેથી જમણે, બંને બાબતોમાં ડાબેથી જમણે જ હોય છે, નીચેથી ઉપર જ હોય છે. ડાબેથી જમણે જ બંનેમાં હોય છે, પરંતુ માંગ રેખામાં ઉપરથી નીચે હોય છે, પુરવઠા રેખામાં નીચેથી ઉપર તરફ રેખા જાય છે, જે આપણે આકૃતિમાં સમજીશું, જોઈશું. પણ એ સમજી લો કે માંગના નિયમને હંમેશા ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, અને પુરવઠાના નિયમને હંમેશા ઉત્પાદક, વેપારી કે વેચનારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ જે તાત્વિક અને બેઝિક તફાવત છે એ પણ જો તમે સમજો તો ઘણી બધી સમસ્યાઓ આપોઆપ સરળ થઈ જાય. આ પ્રશ્નને સમજવામાં તમને ફાયદો થાય કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે કેમ વ્યસ્ત સંબંધ છે, અને કિંમત અને પુરવઠા વચ્ચે કેમ સીધો સંબંધ છે. એનો ખ્યાલ આપણને એના પરથી આવી જાય કે માંગ એ ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવાની છે, અને કિંમત વધશે તો ગ્રાહકનો તેને ખરીદવાનો અભિગમ ઘટશે, કારણ કે તેને તે વસ્તુ વધારે મોંઘી લાગશે, અને કિંમત જો ઘટે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે એટલે
વધારે એકમો ખરીદે તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી રેખાનો ઢાળ ઋણ ઢાળ જોવા મળે છે. મિત્રો, હવે એ જ રીતે જ્યારે પુરવઠાની વાત કરીએ તો કિંમત વધતા પુરવઠો વધે છે, કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, અને સીધો સંબંધ હોય તો રેખાનો ઢાળ ધન આવે. ધન એટલે ઢાળ વધી રહ્યો છે, નીચેથી ઉપર તરફ જતી રેખા. 90 ડિગ્રી એંગલમાં 45 ડિગ્રી એ નીચેથી ઉપર જતી રેખા, એને શું કહેવાય? ધન ઢાળ ધરાવતી પુરવઠા રેખા. તો પુરવઠા રેખામાં કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી રેખાનો ઢાળ ધન જોવા મળે છે, અને કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ હોવાથી માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. હવે પ્રોફેસર માર્શલ અને એડમ સ્મિથ એવું કહે છે કે કેપિટલિસ્ટ ઇકોનોમીમાં અને બજાર આધારિત પદ્ધતિમાં જ્યાં સરકારનો હસ્તક્ષેપ લગભગ નહિવત હોય છે, તેવી જગ્યાએ વસ્તુની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. જેમ કે જો માંગ વધારે હોય તો તેની ઊંચી કિંમત નક્કી થાય છે, અને જો પુરવઠો વધારે હોય તો તેની નીચી કિંમત નક્કી થાય છે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક્સ નામક વસ્તુની કિંમત માંગ ખૂબ વધારે છે. એપલની નવી સિરીઝના ફોનની બજારમાં ખૂબ માંગ છે, ઓનલાઈન બુકિંગ છે, લોકો 6 મહિના રાહ જોવા તૈયાર છે, પણ બીજો ફોન લેવા તૈયાર નથી. સો ધીસ ઇઝ ધ મેસેજ ટુ ધી એપલ company that we can increase the price even though the people are still interested to purchase our new cell phone. તો અહીંયા માંગ વધી તો કિંમત પણ વધી. તો સમજવાની વાત એ છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આ ઘડિયાળની કિંમત વધશે તો ગ્રાહક તરીકે મને મોંઘી લાગશે તો ઓછી ખરીદીશ, તો કિંમત વધી તો માંગ ઘટી. પણ આ ઘડિયાળની માંગ ખૂબ વધારે હશે અને પડાપડી હશે એને લેવા માટે, એના ખૂબ બુકિંગના ઓર્ડર આવે છે, તો કંપની શું કરશે? આની માંગ વધારે હશે તો એની પ્રાઇસમાં વધારો કરશે. તો કિંમત અને માંગ વચ્ચે તો વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. એ જ રીતે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપણે હમણાં ભણી ગયા કે કઈ રીતે વસ્તુની માંગ વધારે હોય તો કિંમત પણ વધે છે. શરૂઆતમાં એક્ટિવામાં 6 મહિના વર્ષનું ઓનલાઈન બુકિંગ ચાલતું હતું. એટલે તમે આજે બુક કરાવી તો 6 મહિના 7 મહિના પછી તમારો નંબર આવતો. અને એટલા જ માટે એક્ટિવાની કંપનીએ પોતાના એક્ટિવાની કિંમત જે 40-45 હજારથી શરૂ કરેલી, આજે તે એપ્રોક્સિમેટલી ઓલ એન એવરેજ 90,000 ઓર 1 લાખની આસપાસ છે. હવે આવો નિર્ણય કંપનીએ કેવી રીતે લીધો? તો કંપનીને ખબર છે કે ભારતમાં આ વસ્તુ ચલાવનારા લોકો ઘેર વગરનું આ વ્હીકલ જે સ્ત્રીઓ અને પુરુષો બંને માટે કન્વિનિયન્ટ છે, એની માંગ ખૂબ વધારે છે. અને એની માંગ વધારે છે તો આપણે એની કિંમતો વધારીને નફો કમાવી શકીએ છીએ. આનો અર્થ એ થયો કે એમણે કિંમત વધારી, તો માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ, પણ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ. આપણે કિંમત અને માંગ વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ છીએ માંગના નિયમમાં. એટલે કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે, એવું તો આપણે સમજી ગયા. પણ માંગ વધે કોઈ પણ વસ્તુની તો કંપની એની પ્રાઇસ પણ વધારશે. કંપનીને ખબર છે કે આ કિંમત વધવા છતાં પણ ઘણા લાખો હજારો એવા લોકો છે જે અમારી પ્રોડક્ટ લેવા માટે ઇન્ટરેસ્ટેડ છે. તો અહીંયા શું થશે? કિંમત વધવા છતાં પણ માંગ, જો કોઈ પણ વસ્તુ માટેની માંગ વધશે તો કંપની એની પ્રાઇસ વધારશે. તો ફરી એકવાર સમજીએ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ. હવે આપણે પુરવઠાના નિયમની વાત કરીએ. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ એટલે રેખાનો ઢાળ ધન ઢાળ હોય, એ નીચેથી ઉપર તરફ, એ ડાબેથી જમણી તરફ જતી રેખા હોય. પણ પુરવઠા અને કિંમત વચ્ચે ફરી પાછો વ્યસ્ત સંબંધ છે.
જેમ કે એટલે માંગના નિયમથી બિલકુલ ઊંધું. જેમ કે જીવનની સૌથી વધારે જરૂરિયાત તે સોનું નથી, તે ડાયમંડ નથી, તે કાર નથી, તે મોંઘા મોબાઈલ નથી. જીવનની સૌથી મોટી જરૂરિયાત શ્વાસ લેવાની છે. વી હેવ ટુ રિમેન લાઈવ only when we get the enough oxygen inside our body. પ્રશ્ન એવો છે કે ઓક્સિજન આટલું મહત્વનું હોય કે જેના વગર આપણે 5 મિનિટ પણ ન રહી શકીએ, તો પ્રશ્ન એવો છે કે ઓક્સિજનની કિંમત આપણે કેમ ચૂકવતા નથી? તેનું મહત્વનું કારણ એ છે, આપણે એટલા માટે નથી ચૂકવતા કારણ કે આપણને જોઈએ એટલો ઓક્સિજનનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ છે. એટલે અહીંયા એની સ્કેરસિટી નથી, પણ જો તેની સ્કેરસિટી આવે, એની અછત સર્જાય, તો પછી એની કિંમત હજારોમાં, લાખોમાં, કરોડોમાં, મિલિયન, ટ્રિલિયન ડોલરમાં હશે. કોહિનૂરનો જે હીરો નીકળ્યો, તો એ એકમાત્ર એટલો મોટો કેરેટનો હીરો નીકળ્યો, પછી એવો હીરો નીકળ્યો જ નથી. તો વર્ષોની મહેનત પછી આવો એકાદો હીરો નીકળે છે, શાલીમાર છે કે કોહિનૂર છે, તો ઓબ્વિયસલી એની કિંમત વધારે રહેવાની. પણ માનો કે દર બીજો હીરો એ પ્રકારનો જ નીકળે, એ જ શાઇનિંગનો નીકળે, તો પછી કોહિનૂરની કિંમત બહુ વધારે નહીં રહેવાની. તો અહીંયા એવું સમજવાની જરૂર છે બાળકો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપણે સ્ટેટિસ્ટિક્સમાં આગળનું પદ પાછળ ને પાછળનું પદ આગળ કરી દઈએ છીએ તો પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થઈ જતું હોય છે. તે જ રીતે અર્થશાસ્ત્રમાં પણ થાય છે. બરાબર? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આપણે એને આગળ વિગતે સમજીએ. જો મિત્રો, તમે અહીંયા અનુસૂચિ જોઈ શકો છો. સૌથી પહેલા આપણે માંગ રેખા જોઈએ. ડાબી બાજુ પર કિંમત અને જમણી બાજુ પર પુરવઠો આપેલો છે. કિંમત 1 ત્યારે માંગ 50 એકમની, કિંમત 2 ત્યારે માંગ 40 એકમની, કિંમત 3 ત્યારે માંગ 30 એકમની, કિંમત 4 ત્યારે માંગ 20 એકમની અને કિંમત 5 સૌથી વધારે તો માંગ સૌથી ઓછી 10 એકમની. આ બાબતને એક આકૃતિમાં દર્શાવ્યું છે. ઊભી ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં અને આડી ધરી પર વસ્તુના એકમોની માંગ, ડિમાન્ડ, યુનિટ્સમાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો 1 રૂપિયાની કિંમતે કુલ માંગ કેટલી? તો કે 1 રૂપિયાની કિંમતે કુલ માંગ છે 50. એને દર્શાવતું બિંદુ કયું? તો કે એને દર્શાવતું બિંદુ એ છે. અગેન માની લો કે વસ્તુની કિંમત 1 થી વધીને 2 થાય. હવે કિંમત વધી તો માંગ ઘટી. તો માંગ તમે જો આકૃતિમાં કર્સર પર હું જ્યાં લઈ જઉં છું ત્યાં આકૃતિમાં માંગ 50 એકમથી ઘટીને 40 એકમ થઈ. તેવી જ રીતે તમે જુઓ કે કિંમત 2 થી 3 થઈ તો માંગ 40 થી 30 થઈ. કિંમત 3 થી 4 થઈ તો માંગ 30 થી 20 થઈ. કિંમત 4 થી 5 થઈ તો માંગ 20 થી 10 થઈ. આમ જેમ જેમ બી તમે નીચેથી ઉપર તરફ જાઓ વસ્તુની કિંમત વધતી જાય છે અને તેમ તેમ જમણેથી ડાબી બાજુ આવો તેમ તેમ માંગ ઘટતી જાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વિરુદ્ધ દિશાના ફેરફારો છે, એટલે સંબંધ વ્યસ્ત છે અને સંબંધ વ્યસ્ત હોવાના કારણે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ. આ બહુ જ મહત્વની વાત છે. હવે એ જ રીતે આપણે પુરવઠાની વાત કરીએ, એટલે કે ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો ઉત્પાદક દ્વારા વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે અને જે હિસ્સાનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવાય છે. પુરવઠાનો નિયમ એકવાર ફરી, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો પુરવઠો વિસ્તરણ પામે છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો સંકોચન પામે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. હવે તમે જો અનુસૂચિમાં કિંમત 1 હતી ત્યારે પુરવઠો કેટલો? 10. કિંમત 2 થઈ ત્યારે પુરવઠો 20. કિંમત 3 થઈ ત્યારે પુરવઠો 30. કિંમત 4 થઈ ત્યારે પુરવઠો 40. કિંમત 5 થઈ ત્યારે પુરવઠો 50. આમ જેમ જેમ ઉપરથી હું નીચે આવું છું તેમ તેમ કિંમત વધતી જાય છે અને તે જ રીતે મેં ઉપરથી નીચે આવું છું તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. તો મિત્રો અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો બહુ જ સિમ્પલ આનો જવાબ છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. કેવો સંબંધ? સીધો સંબંધ છે. હવે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા, પણ એ પહેલા આપણે ફરી એકવાર સમજી લઈએ
માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. પ્રોફેસર માર્શલે માંગનો નિયમ અને તેમાં તુષ્ટિગુણમાં થતા ફેરફારો અને તેના આધારે માંગના નિયમની સમજૂતી એમણે આપેલી. પ્રશ્નનું ફોર્મેટ છે માંગ પ્રસ્તાવના, તે પછી માંગનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, પુરવઠાનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. તો તમારે અહીંયા સર્વપ્રથમ પ્રસ્તાવના લખ્યા બાદ માંગનો અર્થ લખવાનો, પછી માંગનો નિયમ લખવાનો, પછી એની એક અનુસૂચિ, એની એક આકૃતિ, આટલું ડ્રો કરીને તમારે સૌથી પહેલા માંગના સંદર્ભમાં માંગનો નિયમ સમજાવવાનો. તે પછી તમારે પુરવઠાનો અર્થ આપવાનો, પુરવઠાનો નિયમ સમજાવવાનો, પુરવઠાનો નિયમ પછી પુરવઠાના નિયમની અનુસૂચિ દોરવાની, અનુસૂચિ દોર્યા પછી તમારે તેની પુરવઠાની આકૃતિ દોરવાની. હવે માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવવાની કે કેવી રીતે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમતના સંદર્ભમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત બજારમાં તેનું બજાર મૂલ્ય નક્કી થાય છે. મિત્રો, આ વિશ્વમાં 3 પ્રકારની અર્થવ્યવસ્થા છે. એક મૂડીવાદ, એક સામ્યવાદ, એક મિશ્ર અર્થતંત્ર. હમણાં થોડા જ દિવસો પહેલાના જ મારા એક યુક્રેન અને રશિયાના વિશિષ્ટ ચેનલ પર મારો એક પેનલ ઇન્ટરવ્યુ આવેલો અને તેમાં મેં એક વિશિષ્ટ વાત કહેલી કે આવનારા સમયમાં ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ભારતમાં વધવાના છે. આજના જ ન્યૂઝપેપરમાં એ ઘટના સત્ય સાબિત થઈ કે સરકાર એની કિંમતો વધારવાના ઉપાયો જોઈ રહી છે. આવું કેમ થયું? તો સમગ્ર યુરોપ જે છે યુક્રેનમાંથી જતી એક ગેસ અને ખનિજ તેલની પાઇપલાઇન જે રશિયાની છે તે યુરોપને હૂંફાળું રાખવાનું કાર્ય કરે છે, એટલે કે ત્યાં ઠંડી બહુ જ પડે છે. યુક્રેનથી આવતી તસવીરોમાં પણ આપણે જોઈ શક્યા છે કે બધા લોકો જેકેટ પહેરેલા છે. હવે પ્રશ્ન એવો છે કે એ પાઇપલાઇન જે યુક્રેનની જમીનમાંથી રશિયાની જઈ રહી છે તે યુરોપમાં મળે છે, ખાસ કરીને જર્મનીની તો 70% ગેસ અને ખનિજ તેલની આયાત રશિયાથી થાય છે. તો થાય છે એવું કે આ ગેસ પાઇપલાઇનનો ને જો નષ્ટ કરવામાં આવે તો યુરોપની બધી જ જે સપ્લાય ચેઇન છે એ ખોરવાઈ જાય અને યુદ્ધમાં તો કોઈ દેશ યુદ્ધ કરે કે ક્રૂડ ઓઇલ વેચે. એટલે એ સમયનું સરકારનું કન્સન્ટ્રેશન પણ આ બાજુ હોય અને એટલા માટે થાય એવું કે આ બધા જ દેશો ગલ્ફ કન્ટ્રી બાજુ વળે. અને જો ગલ્ફ કન્ટ્રી બાજુ આ બધા જ દેશો વળે તો એકાએક ગલ્ફ કન્ટ્રી જેમાં ઓપેક છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એને ખૂબ ઝડપથી ઓર્ડર મળવા લાગે. એટલે એ લોકો શું કરે કે માંગ વધારે છે પણ પુરવઠો ઓછો છે, તો એ લોકો શું કરશે, જાતે ને જાતે સરકાર હોવાથી પોતાની જામીનગીરીઓની કિંમત વધારી દેશે. અહીંયા માંગ એટલા માટે કિંમત એટલા માટે વધે છે કારણ કે માંગ વધે છે. એટલે આ માંગનું ફેક્ટર બહુ જ મહત્વનું છે. સમજણ પડે છે હું શું કહું છું? પરંતુ સામ્યવાદી દેશોમાં વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નહીં, પરંતુ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિ નક્કી કરે છે કે શેનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, તેની કિંમત શું રાખવી, તેની વહેંચણી કઈ રીતે કરવી, વગેરે વગેરે. But when we are talking about the democratic nation like India, the USA is the oldest democracy and India is the largest democracy across the world. તો અહીંયા એવું સમજવાની જરૂર છે કે જે વસ્તુની માંગ વધારે હોય એની કિંમત પણ વધારે હોય છે. એટલે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. આવું જો તમે ટેકનિકલી નહીં સમજ્યા તો પછી તમને આ પ્રશ્ન સમજમાં આવશે નહીં, ક્યારેય નહીં આવે. એટલે સમજવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ વસ્તુની કિંમત વધે તો તેની માંગ વધે છે, કારણ કે કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ શું લાગે, સસ્તી લાગે, એટલે પહેલા કરતા વધારે એકમો તે ખરીદે. જો તે વસ્તુની કિંમત 12 રૂપિયાથી 15 રૂપિયા કરવામાં આવે ત્યારે એવું બને કે અહીંયા કિંમત વધવાના કારણે જો કંપનીએ સચોટ નિદાન કર્યું હોય કે કિંમત વધશે જ તો પછી તેમાં સફળતા મળી શકે છે. જો કંપની નિર્દેશ ના કર્યું તો પછી માંગ વધવા છતાં પણ કિંમતો વધતી નથી મિત્રો.
તો કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ અને કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ, પણ પુરવઠા અને કિંમત વચ્ચેનો વ્યસ્ત સંબંધ. મેં હમણાં જે તમને કોહિનૂર હીરાની વાત કરી, તો એ બહુ રેર સ્પીસીસ છે અને રેર પીસ હોવાના કારણે એની એકમાત્ર એટલા મોટા કેરેટનો હીરો મળે છે, માટે એની કિંમત વધારે છે. જો ત્રીજો હીરો એ પ્રકારેનો મળવા લાગે તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપોઆપ એના ભાવ ઘટી જશે. અને મેં જે તમને હમણાં રશિયા યુક્રેનની વાત કરી, તો યુરોપિયન બધા જ દેશો આ યુદ્ધના કારણે પોતાના ખનિજ તેલની સપ્લાય એ ઓપેક દેશોથી લે. તો ઓપેક દેશોમાં ભારત પણ એક છે, અને ભારત ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, આ ગલ્ફ કન્ટ્રીથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. જો એમના ઉપર યુરોપિયન દેશોની માંગ સંતોષવાનું બજાર એટલે બર્ડન આવશે, તો એ લોકો શું કરશે? એ લોકો આ તકનો લાભ લેશે અને આંતરરાષ્ટ્રીય બજાર પર બેરલની કિંમત શું કરી નાખશે? વધારી નાખશે. એનાથી બંને દેશોને અને બંને વ્યક્તિઓને લાભ થશે. પરંતુ પ્રશ્ન એવો છે કે જે બજાર આધારિત અર્થવ્યવસ્થા છે, જે મૂડીવાદી દેશો છે, જેમ કે અમેરિકા છે અને બીજા ઘણા બધા દેશો છે યુરોપના, એ બધા જ દેશોમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે કામ થાય છે. જો કે હજી સુધી એનો બહુ ગર્ભિત રીતે પ્રયોગ નથી થયો, પરંતુ તેમાં સમજવાની વાત એવી છે કે સરકાર નથી નક્કી કરતી કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, by whom to produce, what will be the price, how can you distribute, and how can you increase the potentiality or productivity of the factors of production, or reducing the unemployment for the economy, or control the prices. These all questions, satisfied in economics only. જ્યારે અર્થતંત્રમાં કિંમત શું હશે, એનું પુરવઠો કેટલો કરવાનો, એટલે કે એનું ઉત્પાદન કેટલું કરવું, એની વહેંચણી કેવી રીતે કરવી, તમામ પ્રકારના નિર્ણયો જ્યારે સરકાર લે છે ત્યારે તેને સામ્યવાદ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા એવું બી સમજવાનું કે સામ્યવાદોમાં બજારના પરિબળો દ્વારા કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા વસ્તુની કિંમત નક્કી નથી થતી મિત્રો. સામ્યવાદી દેશોમાં સરકારી પ્રતિનિધિ નક્કી કરે છે what to produce, where to produce, how to produce, which production policy will be implemented, and what will be the price, and how can we distribute. These all questions decided by the government representative or government itself or the public sector of the government in socialism. તો આપણે જે આ ભણી રહ્યા છીએ કે કિંમત નિર્ધારણની પ્રક્રિયા, માત્ર ને માત્ર આપણે મૂડીવાદી દેશોના સંદર્ભમાં ભણી રહ્યા છીએ. હવે આપણે પુરવઠાનો નિયમ અને અનુસૂચિ ફરી એકવાર જોઈ લઈએ. કિંમત 1, 2, 3, 4, 5, તો માંગ 50, 40, 30, 20, 10. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, મારું કર્જર જ્યાં જાય કે કિંમત 1 રૂપિયો હતી ત્યારે માંગ 50 એકમોની થતી હતી, અને તેને દર્શાવતું બિંદુ બી છે. વસ્તુની કિંમત 2 થી 3 થાય તો માંગ ઘટીને શું થાય? માંગ ઘટીને 50 થી 40 થાય, તેને દર્શાવતું બિંદુ બી છે. વસ્તુની કિંમત 3 થી 2 થાય તો માંગ ઘટીને 40 થી 30 થાય, તે દર્શાવતું બિંદુ સી છે. અને જો કિંમત 3 રૂપિયાથી ઘટીને 2 રૂપિયા થાય તો કિંમત ઓછી થઈ ગઈ, તો ગ્રાહકને તે વધારે એકમો ખરીદશે, માટે તે 40 એકમોનું ખરીદી કરશે. અને જો એ પછી પણ કિંમતો વધી તો તમે શું કરશો? તમે એને જે એનું મૂલ્ય હતું એમાં દર્શાવવાનો પ્રયત્ન કરશો, અને કિંમત ઘટશે ત્યારે માંગ સૌથી વધારે હશે. તો જો કિંમત ન્યૂનતમ 1 રૂપિયો, માંગ મહત્તમ 50 એકમની દર્શાવતું બિંદુ છે એ. હવે આપણે જો આને સમજતા પહેલા એકવાર પુરવઠાનો નિયમ સમજી લઈએ. મેં શું કહેલું? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, પણ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ. આ સંબંધ જો તમને યાદ રહ્યો તો યુ આર એબલ ટુ રાઇટ એની ડેમ થિયરી ઇન ઇકોનોમિક્સ. હવે તમે જો ડાબી બાજુ પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. 1 રૂપિયાની કિંમતે
પુરવઠો કેટલા એકમનો 10, 2 રૂપિયાની કિંમતે પુરવઠો 20, 3 રૂપિયાની કિંમતે પુરવઠો 30, 40 રૂપિયાની કિંમતે પુરવઠો 40, 5 રૂપિયાની કિંમતે પુરવઠો 50. આમ જેમ જેમ કિંમતો વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો જાય છે, કારણ કે માલિકને મળતો નફો વધારે હોય. જો કિંમત ઓછી હોય તો માલિકને મળતો નફો પણ ઓછો હોય. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. આ સીધા સંબંધને પણ લોકો સારી રીતે સમજતા નથી અને યાદ રાખતા નથી. ઇટ્સ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન યોર સિલેબસ. હવે તમે આકૃતિમાં જુઓ, ઊભી ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે, આડી ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવેલો છે. હવે વસ્તુની કિંમત 1 રૂપિયા. કેટલા રૂપિયા? વસ્તુની કિંમત કેટલા રૂપિયા? 1 રૂપિયો હોય ત્યારે પુરવઠો કેટલા એકમનો? 10. હવે વસ્તુની કિંમત 1 થી વધીને કેટલી થાય છે? 2. તો પુરવઠો પણ 10 થી વધીને કેટલો થાય છે? 20. દર્શાવતું બિંદુ ક્યાં? બી. વસ્તુની કિંમત 2 થી વધીને 3 થાય તો પુરવઠો પણ 20 થી વધીને 30 થાય. દર્શાવતું બિંદુ શું છે? સી, એટલે કે 3. અને વસ્તુની કિંમત જ્યારે 4 રૂપિયા થાય ત્યારે પુરવઠો પણ, જો તમે મારી આ રેખાને જો, વસ્તુની કિંમત 4 રૂપિયા થઈ તો પુરવઠો પણ 40 એકમનો થયો. હા કે ના? અને વસ્તુની કિંમત જો સૌથી વધારે મહત્તમ એટલે કે 5 રૂપિયા થાય તો પછી તેનો પુરવઠો સૌથી વધારે મહત્તમ એટલે કે 50 એકમોનો થાય. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે પુરવઠા રેખા તે ધન ઢાળ ધરાવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. માંગ રેખા ઋણ ઢાળ ધરાવે અને પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે. હવે આ બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે કિંમત, હવે મેં એક એવી સંયુક્ત આકૃતિ બનાવી છે જેમાં માંગ અને પુરવઠો અને સ્થિતિ ત્રણેય વસ્તુ આવી જાય છે. તમે જુઓ ધ્યાનથી કે કિંમત 1 રૂપિયો હતી ત્યારે માંગ કેટલા એકમની? તો કે 50 એકમની. પુરવઠો કેટલા એકમનો? તો કે 10 એકમનો. તો અહીંયા કિંમત અને માંગ, આ બંનેમાં જો 1 રૂપિયાની કિંમતે માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે, આ બંનેનું ટોટલ કરીએ તો 60 મળે. અત્યારે આપણે એ નથી સમજતા. હવે કિંમત વધી તો જેમ જેમ કિંમત વધશે ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગશે, એટલે પહેલા કરતા ઓછા એકમો ખરીદશે. એટલે જો અહીંયા 1 રૂપિયાની કિંમતે માંગ 50 હતી પણ 2 રૂપિયાની કિંમતે માંગ ઘટીને 40 થઈ ગઈ. તો અહીંયા કિંમત વધી તો માંગ ઘટી. હવે આ બંનેને જો હું એ અને બી, આ એક છે એને એ અને આ 2 છે એને બી આપું, તો એ અને બી એ વસ્તુ અંગેની માંગ અનુક્રમે 10 અને એટલે માંગ 10 અને 50 અને 40 છે. જ્યારે તમે જોઈ શકો છો કે તે જ સમયે પુરવઠો કિંમત 1 અને 2, તો કિંમત ઓછી તો પુરવઠો પણ ઓછો, 10 અને 20. તો અહીંયા માંગનું ટોટલ 90 છે અને પુરવઠાનું ટોટલ 30 છે. તો એવું કહી શકાય કે ડિમાન્ડ ઇટ્સ અ ગ્રેટર દેન સપ્લાય. હવે ગ્રેટર દેન એટલો મતલબ એ થયો કે માંગમાં થતો ફેરફાર આવકમાં થતા ફેરફાર કરતા વિશેષ છે. એટલે કે પુરવઠામાં થતા ફેરફાર કરતા વિશેષ છે. કિંમત 1 હોય ત્યારે માંગ 50, સામે પુરવઠો 10. કિંમત 2 હોય ત્યારે માંગ 40, પુરવઠો 20. સ્ટીલ ડિમાન્ડ ઇટ્સ અ ગ્રેટર દેન સપ્લાય. તો અહીંયા માંગના કે પુરવઠાના નિયમ દ્વારા બજારમાં સમતુલા નહીં સધાય. તો કે સમતુલા ક્યારે સધાશે? તો કે જે બિંદુએ માંગ અને પુરવઠો બંને સરખા થાય. હવે જે આ 4 અને 5 છે, આપણે તેને એ બી સી ડી અને ઈ લઈએ. માની લો કે ડી અને ઈ, તો ડી બિંદુએ માંગ કેટલી? તો કે 200 અને પુરવઠો કેટલો? તો કે 40. હવે પાંચમી એક હજુ જો કિંમત વધે તો અહીંયા માંગ કેટલું છે? તો કે 10 અને પુરવઠો કેટલો છે? તો કે 50. તો તમે જોઈ શકો છો કે ડી અને ઈ બિંદુએ વસ્તુની કિંમત શું છે? કિંમત બહુ જ વધારે હોવાના કારણે માંગ ઓછી છે
પણ કિંમત વધારે હોવાના કારણે માલિકનો નફો વધે છે, માટે પુરવઠો વધારે છે. એટલે 1 અને 2 બિંદુએ બંનેમાં માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. જ્યારે નીચેના બે પરિબળોમાં કિંમત ઓછી છે અને કિંમત વધારે છે અને માંગ ઓછી છે અને પુરવઠો વધારે છે. તો when we are talking about A and B, એટલે 1 અને 2, તો અહીંયા D it's a greater than supply. When we are talking about D and E, અથવા તો D અને E બિંદુએ તમે જોઈ શકો છો કે માંગ ઓછી છે અને પુરવઠો વધારે છે, માટે આપણે અહીંયા લખ્યું છે સપ્લાય ઇઝ ગ્રેટર ધેન ડિમાન્ડ. તો અહીંયા આકૃતિમાં હવે આને હું A આપું, એકને હું A આપું, આને B આપું, આને C આપું, આને D આપું અને આને E આપું, તો A અને B અને D અને E એટલે કે 4 અને 5 આ બંનેમાં સમતુલા સધાતી નથી. 1 અને 2 માં એટલે કે અનુક્રમે A અને B માં માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે, જ્યારે 4 અને 5 માં માંગ ઓછી છે અને પુરવઠો વધારે છે, માટે અહીંયા સમતુલા સધાશે નહીં, બજાર સમતુલામાં આવશે નહીં. તો આ સંદર્ભે તમારે બીજી આકૃતિ દોરવી પડે. એ પછીની વાત છે, હું તમને ડ્રો કરાવડાવીશ. પણ આપણે આ કિંમત અને માંગના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નક્કી કેવી રીતે થાય છે એ સમજીએ. તો તમે જોવો છો કે ડી એ એકબીજાને આ માંગ રેખા અને આ માંગ રેખા અને આ પુરવઠા રેખા એકબીજાને સી બિંદુએ છેદે છે. હવે એ સી બિંદુએ વસ્તુની કિંમત છે 3 રૂપિયા અને માંગ અને પુરવઠો બંને 30 એકમોનો છે. આકૃતિમાં એ 3, આને આપણે સી આપી દઈએ, માની લો. તો અહીંયા માંગ કેટલી? તો કે 30 એકમની, અને કે પુરવઠો કેટલો? તો કે 30 એકમનો. એટલે અહીંયા માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. એટલે તમે જો અહીંયા શું લખેલું છે, ડી ઇઝ ઇક્વલ ટુ સપ્લાય. ડિમાન્ડ મસ્ટ ઇક્વલ્સ ટુ સપ્લાય, and then only the price will decide the market is in equilibrium. બરાબર? તો પ્રશ્ન એવો થાય કે આવું ક્યાં જોવા મળે? તો આવું બજાર આધારિત અર્થવ્યવસ્થામાં જોવા મળે. જે અમેરિકા અત્યારે ખૂબ ચર્ચામાં છે ને, ત્યાં આ પ્રકારની કન્ઝ્યુમર ઓરિએન્ટેડ ઇકોનોમી ચાલે છે. તમારે નહીં નક્કી કરવાનું સરકારી પ્રતિનિધિઓએ કે તમારે શું કરવાનું, શું બોલવાનું, ક્યાં યોગદાન કરવાનું, ક્યાં મૂડીરોકાણ કરવાનું, બટ ધ પ્રાઇવેટ ફાઇનાન્સર વિલ ડિસાઇડ હાઉ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ સેલ, હાઉ કેન આઈ મેક ધ સ્ટોરિંગ કેપેસિટી. તો આ બધું એ નક્કી કરે છે. તો જે ખાનગી ક્ષેત્રો હોય છે ત્યાં બજારમાં વસ્તુની કિંમત નક્કી કરવા માટે અને તેને સમજાવવા માટે અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો સિદ્ધાંત આપેલો છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 50 નહીં અને 40 નહીં, એટલે કે 1 અને 2 અથવા તો A અને B, અને તેમાં માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. જ્યારે 4 અને 5 એ બંનેમાં 4 અને 5 માં માંગ ઓછી છે અને પુરવઠો વધારે છે. એટલે અહીંયા થાય છે આ બંને વસ્તુ અહીંયા આવી ગઈ અને આ બંને વસ્તુ, આ બંને ડેટા અહીંયા આવી ગયા. જોઈ લો. તો અહીંયા ના 1, ના 2, ના 4, ના 5 આ બંને, એટલે સમતુલા માત્ર ને માત્ર ત્રીજા એકમ કે ત્રીજા બિંદુએ સદાય છે, જ્યાં માંગ પણ 30, પુરવઠો પણ 30, એટલે કે ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય. સો હિયર ધી ડિમાન્ડ કર્વ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ. આ બાબતને આપણે બાજુની એક આકૃતિમાં સમજીએ. આકૃતિમાં માંગ રેખા અને પુરવઠા રેખા એકબીજાને કયા બિંદુએ છેડે છે? કે સી બિંદુએ છેદે છે. તો કે સી બિંદુએ વસ્તુની કિંમત કેટલી? તો કે 3, અને એનો માંગ અને પુરવઠો બંને કેટલો? તો કે 30. તો અહીંયા માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જ્યારે વસ્તુની કિંમત નક્કી થાય છે મિત્રો, બરાબર, તો વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે. આને અદ્રશ્ય હાથ કહેવાય છે, એવું એડમ સ્મિથે કહ્યું. એડમ સ્મિથે ખૂબ મહત્વની વાત કહી કે જ્યાં હું તમને કેપિટલિસ્ટ ઇકોનોમી અથવા તો બજાર આધારિત અર્થવ્યવસ્થાની વાત કરતો હતો, ત્યાં એમણે એવું કીધું કે એક અદ્રશ્ય હાથ કામ કરે છે, અને તે અદ્રશ્ય હાથ બજારમાં હંમેશા કિંમત અને માંગને અને માંગ અને પુરવઠાને
એક ચોક્કસ સ્તરે જાળવી રાખવાનું કાર્ય કરે છે. ટૂંકા સમય માટેની અવ્યવસ્થા હોઈ શકે, પણ લાંબે ગાળે તો બધા જ સરખા થાય છે. આનો અર્થ એવો થયો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે, પણ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને અદ્રશ્ય હાથ કામ કરે છે એવું એડમ સ્મિથે કહ્યું. કયા દેશોના સંદર્ભમાં? તો કે મૂડીવાદી દેશોમાં. તે સરકારનો હસ્તક્ષેપ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવી અને બાહ્ય આક્રમણ સામે પ્રજાનું રક્ષણ કરવા પૂરતી હોય છે. બાકી બધી જ જગ્યાએ ખાનગી સાહસોનો ફાળો હોય છે, અને જ્યાં ખાનગી સાહસો વધારે હશે ત્યાં આ નિયમની અને આ ખ્યાલની પ્રસ્તુતતા વધારે હશે કે બજારમાં વસ્તુની કિંમત નક્કી કેવી રીતે થાય છે. આ બહુ જ મહત્વનું છે કે કેવી રીતે નક્કી થાય છે. એનું કારણ પણ એ છે કે જો તમે કિંમત નિર્ધારણની આ પ્રક્રિયા ના સમજો તો પછી કિંમત બજારમાં ન નક્કી થાય તો અર્થતંત્રમાં બાકીના પરિબળોને એમનું વળતર મળી શકે નહીં. હવે તમે જુઓ કે આકૃતિમાં પીપી એ પ્રાઇસ લાઇન અથવા તો એ માંગ રેખા છે, એસએસ એ પુરવઠા રેખા છે. એકબીજાને તેઓ સી બિંદુએ છેદે છે. ત્યાં વસ્તુની કિંમત 30 રૂપિયા છે અને માંગ અને પુરવઠો બંને 30 એકમોનો છે. બોલો હા કે ના? તો અહીંયા કિંમત અને એટલે કે કિંમત સી બિંદુએ નક્કી થાય છે, કારણ કે એક્ઝેક્ટ એ બિંદુએ માંગ અને પુરવઠો એકબીજાને છેદે છે. તો કેટલી સરસ મજાની આ રજૂઆત છે. તમે જુઓ એકવાર ફરીથી આપણે શરૂઆતથી જોઈએ. ટોપિક છે માંગ અને પુરવઠો દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. એમાં સૌથી પહેલા આ આખા પ્રશ્નનું ફોર્મેટ: પ્રસ્તાવના, માંગનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, પુરવઠાનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા, price determination with the help of demand and supply, and last but not least, that is conclusion. So we start once again in a short summary that the supply known as the at a particular price at a particular time, whatever the amount to keep for a or put for a sale, it is out of total production, it is called supply, and whatever kept and doing it store, it is called stock. So there is a certain difference between supply and stock. ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે, અને જેનો સંગ્રહ થાય છે એટલે કે માલિક એને વેચવા માટે તૈયાર નથી હોતો, બની શકે કે કિંમત ઓછી હોય, તો તેનો સંગ્રહ થાય છે તેને શું કહીએ છીએ? પુરવઠો. એની રાહ જોવામાં આવે છે કે ચોક્કસ સમય આવશે ત્યારે વેચીશું, અત્યારે મને બહુ વેચવામાં રસ નથી. એટલે પુરવઠાનો અર્થ તમને સૌથી પહેલા આવડવું જોઈએ. જો હવે તમે આવા બેઝિક ખ્યાલો જ જો ખોટા લખશો, then how can you expect a good marks from the examiner? No one will give you. તો ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવામાં આવે છે. હવે પુરવઠાનો નિયમ જોઈએ. અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તે જ રીતે માંગનો અર્થ પણ સમજી લઈએ કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને તે વસ્તુ માટેની માંગ કહે છે. અને અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે, અને વસ્તુની કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પુરવઠા રેખાનો ઢાળ ધન આવે અને માંગ રેખાનો ઢાળ ઋણ આવે, અને આ બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં જે એડમ સ્મિથ અને ક્લાસિકલ ઇકોનોમિસ્ટે કહ્યું હતું કે કેપિટલિસ્ટ ઇકોનોમીમાં, બજાર આધારિત અર્થવ્યવસ્થામાં એક અદ્રશ્ય હાથ કામ કરે છે, અને આપોઆપ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે. અસમતુલા હોય તો તે ટૂંકા ગાળા માટે હોય, પરંતુ લાંબા ગાળે ફરી બજાર એ સમતુલામાં સધાય છે. એવી રજૂઆત એમણે કહી હતી. તો એ રજૂઆતને આપણે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા સમજ્યા. તો સૌથી પહેલા વસ્તુની કિંમત 1, 2, 3, 4, 5 અને વસ્તુનું એકમોની માંગ તમે જોઈ શકો છો. આનો અર્થ એ થયો કે કિંમત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ માંગ ઘટતી જાય છે. તો
તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જેને ડીડી રેખા એ ઋણ ઢાળ દ્વારા દર્શાવે છે. તે જ રીતે પુરવઠાનો નિયમ આપણે ભણી ગયા. હવે આ પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ છે. પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ છે. અને પુરવઠાની અનુસૂચિ પ્રમાણે તમે જુઓ છો કે જેમ જેમ નીચે આ પર્ટિક્યુલર કિંમત વધે છે, તેમ તેમ માલિકનો નફો વધતા તે પહેલા કરતા વધારે એકમો વેચાણ માટે મૂકે છે. તમે જોઈ શકો છો કે 10, 20, 30, 40, 50. હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે આપણે કિંમત ભણી ગયા, માંગનો નિયમ ભણી ગયા, પુરવઠાનો નિયમ ભણી ગયા. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા કેવી રીતે કિંમત નિર્ધારણ થાય? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે 1 અને 2 આને આપણે આપી દઈએ કે A અને B. આ બંનેમાં તમે જો માંગ કેટલી છે અને પુરવઠો કેટલો છે. તો અહીંયા માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે. ડિમાન્ડ ઇટ્સ ગ્રેટર દેન સપ્લાય, તો નક્કી નહીં થાય. તે જ રીતે તમે 4 અને 5 ને આપણે C અને D આપીએ તો 4 અને 5માં શું થાય છે કે માંગ ઓછી છે, કારણ કે કિંમત વધી ગઈ એટલે 20 અને 10, પરંતુ પુરવઠો તમે જુઓ 40 અને 50 છે. તો અહીંયા એવું થાય છે કે પુરવઠો વધારે છે અને માંગ ઓછી છે, પરંતુ 3 નંબરનું બિંદુ એકમાત્ર એવું બિંદુ છે જ્યાં કિંમત અને માંગ અથવા તો કિંમતના આધારે માંગ અને પુરવઠાનું નિર્ધારણ થાય છે. તો 3 રૂપિયાની કિંમતે માંગ પણ 30, પુરવઠો પણ 30, બંને સરખા થાય છે. માટે અહીંયા માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વસ્તુની કિંમત નક્કીનું જે નિર્ધારણ છે તે પૂરું થાય છે. તો મિત્રો આપણે ભણ્યા ઓનલાઈન લેક્ચર સિરીઝની આ સ્વયંપ્રભા ચેનલ દ્વારા કે કઈ રીતે વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે. સામ્યવાદી દેશોમાં હંમેશા યાદ રાખો કે વસ્તુની કિંમત સરકારી પ્રતિનિધિ નક્કી કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, તેની વહેંચણી કેવી રીતે કરવી. સો વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ, વેર ટુ પ્રોડ્યુસ, ફોર whom ટુ પ્રોડ્યુસ, હાઉ કેન યુ વિલ બી ડિસ્ટ્રીબ્યુટ among the people, at what price, that absolutely and exclusively decided by the government or the public sector itself. So there is no need to market mechanism, and there is no need to understand the price determination through demand and supply. But when we are talking about the market-oriented economy, the country like USA as well as the many nations from the Europe, where there is an auto adjustment always be in operation, and without the interfering of the government, if they will give you a huge business or huge success, then what is wrong in that? The thing is કે અહીંયા તમારે આ જે નિયમ અને સિદ્ધાંત તમે સમજ્યા એના અમલની વાત આવે છે. તો અહીંયા થાય છે એવું મિત્રો કે કિંમત માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે, એવું આપણે બજાર આધારિત અર્થવ્યવસ્થામાં સમજીએ છીએ, એટલે કે મૂડીવાદી દેશોમાં સમજીએ છીએ. જો કે ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે. સરકારી શાળાની કિંમત શું હશે સરકાર નક્કી કરશે, પણ પ્રાઇવેટ શાળાની ફીસ શું હશે એ પ્રાઇવેટ શાળાના સંચાલકો નક્કી કરશે. એટલે ભારતમાં મૂડીવાદ અને સામ્યવાદ એ બંનેનું સમન્વય અને મિશ્રતા જોવા મળે છે. પ્રશ્ન એવો છે કે ભારતમાં જે ખાનગી સાહસ કામ કરે છે ત્યાં તો માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જ વસ્તુની કિંમત નક્કી થતી હશે. એટલા માટે આપણે આજે આ લેક્ચરમાં અહીંયા ભણ્યા. હવે એ લેક્ચરમાં આપણે જોઈ લીધું કે કઈ રીતે આવું થાય છે. બહુ જ ઝડપથી, એટલે કે આવનારી માત્ર 2 થી 3 મિનિટમાં આપણે આખા પ્રશ્નની રૂપરેખા મેળવી લઈએ. માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની આ પ્રક્રિયામાં ફોર્મેટ, પ્રસ્તાવના, માંગનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, પુરવઠાનો નિયમ, અનુસૂચિ, આકૃતિ, તે પછી માંગ અને પુરવઠા દ્વારા કિંમત નિર્ધારણની પ્રક્રિયા. તો તેના માટે તમારે એક અનુસૂચિ લખવી પડે, એક આકૃતિ દોરવી પડે, અને તે પછી સમીક્ષા. તો સૌથી પહેલા આપણે માંગનો નિયમ, એ પછી પુરવઠાનો નિયમ, ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ પણ વસ્તુ મેળવવાની ગ્રાહકની ઈચ્છા શક્તિ, તૈયારીને માંગ કહેવાય, અને અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુ
ની કિંમત વધે તો માંગ સંકોચન પામે છે, વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે તે જ રીતે પુરવઠાનો અર્થ સમજીએ. ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે હિસ્સો વેચાણ માટે મૂકવામાં આવે છે તેને પુરવઠો કહેવાય છે, જેનો સંગ્રહ થાય છે તેને જથ્થો કહેવાય છે. હવે પુરવઠાનો નિયમ જોઈ લો કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. હવે એક તરફ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ, બીજી બાજુ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ, અને આના જ આધારે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જ્યારે એ એકબીજાને છેદે છે ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે. તે જ પ્રમાણે બધા જ સોદાઓ અર્થતંત્રમાં થતા હોય છે. હું ક્યારેય એવું નથી કહેતો કે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા સિવાય બીજા પરિબળો કિંમત પર અસર નથી કરતા, કરે છે. કુદરતી આપદાઓ, ગ્રાહકની રૂચિ ટેવ, ફેશન, સરકારની બજાર નીતિ, સરકારની વિદેશ નીતિ, આવા ઘણા વસ્તુની ગુણવત્તા, આવી ઘણી બધી બાબતો કિંમતને નક્કી કરે છે અને અસર કરે છે કોઈ પણ વસ્તુની. પણ સાથે સાથે એવું પણ સમજવું કે મૂડીવાદી દેશોમાં ઇનિશિયલ સ્ટેજ પર કઈ વસ્તુની માંગ વધારે છે અને કઈ વસ્તુની માંગ ઓછી છે એનો આધાર તો માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જ મેળવી શકાય. અને માંગ અને પુરવઠાના પરિબળો જ્યારે એકબીજાને છેદે છે ત્યાં જ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે મિત્રો. એટલે કે આપણે જોઈ ગયા કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, માંગની આકૃતિ દ્વારા અનુસૂચિ અને આકૃતિ, પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી, અને અંતમાં આ બંને સમજૂતીના આધારે કઈ રીતે વસ્તુની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તે આકૃતિમાં સી બિંદુ દ્વારા દર્શાવે છે. જ્યાં આ એકબીજાને છેદે છે ત્યાં માંગ અને પુરવઠો 3, માંગ અને પુરવઠો 30 અને વસ્તુની કિંમત 3 રૂપિયા નક્કી થાય છે. એટલે કે 3 રૂપિયા એ બજારની અંદર સંતુલિત કિંમત છે અને તે જ કિંમતે અર્થતંત્રમાં બધા જ સોદાઓ થાય છે. અને અહીંયા માંગ અને પુરવઠો એકબીજાને છેદતા હોવાથી આ લાંબા ગાળા સુધી જળવાઈ રહેતી સમતુલા છે અને તે જ બિંદુએ તમામ પ્રકારના સોદાઓ થશે. તો આ રીતે તમને આ પ્રશ્ન જો પૂછાય તો I hope કે you all are enjoying the lecture. You just understand what I am saying. તો હું પ્રોફેસર ડોક્ટર વિનોદ મીના આપને આમ જ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં મળતો રહીશ. યુટ્યુબ ઉપર આ તમામ પ્રકારની ચેનલ છે અને એના લાઈવ રેકોર્ડિંગ લેક્ચર્સ પણ અવેલેબલ હોય છે. તમે એને જુઓ, સમજણ પડે, અને તમને કોઈ સમજમાં ન આવે તો તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો પત્ર વ્યવહાર દ્વારા, ટેક્સ્ટ દ્વારા. અને ધીરે ધીરે સ્વયંપ્રભા ચેનલમાં હવે એવું પણ આવી રહ્યું છે કે અમે તમને જોઈ શકીએ અને ઓન ધ સ્પોટ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમે સોલ્વ કરી શકીએ. અને એ ઇગ્નુ તમને તમારા ઘરે કનેક્ટ કરવા આવી રહ્યું છે. તો આ જે ગંગા તમારા ત્યાં પહોંચી છે જ્ઞાનની, એનો લાભ ઉઠાવો. મેક્સિમમ વિદ્યાર્થીઓને તમે આ રજૂઆત કરો. ઇગ્નુના સેન્ટરમાં ગામડાઓમાં ભણતા વિદ્યાર્થીઓ, તે લોકોને પણ લાભ મળે. અને સરકારે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પોતાની માતૃભાષા અને જે સ્થાનિક ભાષાઓને વધારે પ્રમોટ કરવા માટે આ પ્રકારનો ઇનિશિયેટિવ લીધો છે. સો યુ ઓલ્સો I mean to say to get advantage of certain things. અને એના કારણે તમને લોકોને ઘરે બેઠા આટલા સરસ મજાના લેક્ચરો મળી શકે છે મિત્રો. તો આ સાથે જ હું ડૉક્ટર વિનોદ મીના આપની અહીંયા વિદાય લઉં છું, પરંતુ એ વચન સાથે અને એ કમિટમેન્ટ સાથે કે આવનારા લેક્ચરમાં ફરી આપના માટે કોઈક સરસ મજાનો ટોપિક BECC 101 અથવા તો અન્ય કોઈ ટોપિક અર્થશાસ્ત્ર રિલેટેડ, તે માઇક્રો લેવલ પર પણ હોઈ શકે, મેક્રો લેવલ પર પણ હોઈ શકે, તે આંતરરાષ્ટ્રીય વેપાર, બજાર અને એકમલક્ષી કે સમગ્રલક્ષી પણ હોઈ શકે, અર્થશાસ્ત્રની કોઈ પણ શાખાનો હોઈ શકે જે તમારો વિષય છે. તે સંદર્ભમાં હવે નવા લેક્ચર લઈ અને આપની સમક્ષ ફરી અમે રજૂ થઈશું. તમે આ જ રીતે સ્વયંપ્રભા ચેનલ દ્વારા ઇગ્નુના ઓનલાઈન લેક્ચર્સ માણતા રહો અને આપના ઘરે આવતી આ જ્ઞાનની ગંગાનો લાભ લેતા રહો. અમે આ જ રીતે તમારી સાથે નવા પ્રશ્નો અને અર્થશાસ્ત્ર
ના નવા ટોપિક લઈને આવતા રહીશું. તો હું ડૉક્ટર વિનોદ મીના આપની અનુમતિ ચાહું છું.